ખાસ કરીને આપણે HPCL, BPCL, IOC એવિએશનમાંથી ઇન્ટરગ્લોબ એવિએશન જે એશિયન પેઇન્ટ્સ જેવી કંપનીઓ ફોકસમાં રાખીશું કે જ્યાં એક ઉછાળાની નેગેટિવ અસર છે. પરંતુ અગર બીજી સાઈડ એક્સપ્લોરેશન કંપનીઓ તમે જુઓ ત્યાં આપણે લાઈક ઓઇલ ઇન્ડિયા છે, ONGC છે, એ બધા માટે તો એક પોઝિટિવ છે. પરંતુ આ જે એક ઉછાળો છે ક્રૂડમાં જે લેવલ્સ જોઈ રહ્યા છે એને કઈ રીતે સમજવું જોઈએ? તો અગર આપણે રિસેન્ટ ક્રૂડને લઈને જે આપણે હાઈએસ્ટ આપણે જે વોલાટિલિટી જોઈ રહ્યા છે, તો જેમ તમે પણ જણાવ્યું કે જે એવિએશન સેક્ટર છે, પેઇન્ટ સેક્ટર છે, ટાયર કંપનીઝ છે, આ બધા માટે ઘણું નેગેટિવ છે. અને આ બધાના જે નિયર ટર્મ જે હાયર સાઈડ આપણે પ્રાઇસીસ જોઈ રહ્યા છે એના કારણે આ બધા કંપનીઝ નિયર સેન્ટિમેન્ટ્સ ઘણા હર્ટ થશે. અને મે બી આપણે આવતા જે ક્વાર્ટર હશે રિઝલ્ટ્સમાં પણ આપણે એનું એક પાસ ઓન ઇફેક્ટ આપણે જોવા મળી શકે છે. પણ વેરેઝ આપણે જે ડિસ્ટ્રીબ્યુશન એક્સપ્લોરેશન કંપનીઝ માટે જશું તો એમના માટે આ વસ્તુ ઘણી એડવાન્ટેજ વાળી છે, કેમ કે એમના માટે જે પ્રાઇઝીસ પર ડિસ્ટ્રીબ્યુટ કરશે એમને હાયર સાઈડ એમને પ્રાઇઝીસ મળશે. સો એના કારણે એમના જે માર્જિન્સમાં આપણને અહીંયાથી એક્સપેન્શન જોવા મળશે કે જે પ્રોફિટેબિલિટીમાં પણ આપણને વધારે જોવા મળી શકે છે. પણ સ્ટીલ અગર આપણે જોશું કે આ જે ક્રૂડની વોલેટિલિટી અને સ્પાઇક જે આવી છે, ઇટ ઇઝ ડ્યુ ટુ મિડલ ઇસ્ટના જે વોર લાઇક સિચ્યુએશન અને ટેન્શન ચાલે છે એના કારણે. સો મને લાગે છે જેવી રીતે હમણાં ક્રૂડ સ્પાઇક થયું છે અને વધ્યું છે, દેટ ઇઝ મતલબ અબનોર્મલ તરીકેથી આપણને સ્પાઇક જોવામાં આવી છે. અને વેરેઝ જ્યારે આપણને સેન્ટિમેન્ટ સેટલ ડાઉન થતા દેખાશે તો એટલું જ આપણને નીચેના તરફ પણ આપણને ક્રૂડ સેટલ ડાઉન થતા દેખાઈ શકે છે. તો આ બધા કંપનીઝના માટે જે આપણે આજે થોડું એડવાન્ટેજ વાળું જોઈ રાખીએ છીએ, કેમ કે આ મેન્ટેન્ડ લેવલ્સ નથી. આજે ઓવરઓલ જે પ્રાઇસ અને આપણને સ્પાઇક જોઈ રહ્યા છે એ બધું જે મિડલ ઇસ્ટના ટેન્શન ચાલી રહ્યા છે એના પરિણામે આપણે આ બધું જોઈ રહ્યા છે. સો આ પ્રાઇઝીસ સેટલ ડાઉન નથી થયા અને હજી આ પ્રાઇઝીસ અને જે ટેન્શન્સ છે હજી પણ સેટલ ડાઉન નથી. સો વી ડોન્ટ નો કે નેક્સ્ટ કેવી રીતના મુવમેન્ટ આવી શકે છે, કેવી રીતના પ્રાઇઝીસ જઈ શકે છે. સો હાલી માટે આપણે કોઈ પણ સેક્ટરના ઉપર એકદમ બુલિશ કાં તો નેગેટિવ આઉટલુક ન આપવું જોઈએ, કેમ કે જે પણ જે ઘટાડો અને વધારો આવી રહ્યો છે દેટ ઇઝ ડ્યુ ટુ ધ ન્યૂઝ એન્ડ ડેવલપમેન્ટ્સ. અને એ શોર્ટ ટર્મ સેન્ટિમેન્ટ રબ ઓફ ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છે. સો લોંગ ટર્મ માટે આપણે નથી કહી શકતા કે મે બી ONGC છે કે એક્સપ્લોરેશન કંપનીઝ છે એમના માટે પ્રોફિટેબલ અને એડવાન્ટેજીસ રહેશે. કેમ કે વેરેઝ અગર આપણે જ્યારે જોશું કે ક્રૂડ સેટલ ડાઉન થશે ત્યારે આપણે આ બધા કંપનીઝમાં પણ હાયર સાઈડ પ્રોફિટ બુકિંગ આપણે જોઈ શકીએ છીએ. સો નિયર ટર્મ માટે યસ, એક્સપ્લોરેશન કંપનીઝના માટે ઘણી સારી વસ્તુ છે, એક એડવાન્ટેજ વાળી વસ્તુ છે. એક એડવાન્ટેજ વાળું સેન્ટિમેન્ટ હમણાં બની રહ્યું છે એમના માટે. વેરેઝ બ્રોડર લેવલ્સ પર આપણે જે જોઈ રહ્યા છે હાયર સાઈડ વોલેટિલિટી જોઈ રહ્યા છે, એશિયન પેઇન્ટ્સ છે કાં તો ઇન્ટરગ્લોબ એવિએશન છે, જે પણ કંપનીઝનું હાયર સાઈડ જે ઇમ્પોર્ટ્સ છે અને વધારે ડિપેન્ડન્સી છે ઓઇલના ઉપર અને ક્રૂડ ઓઇલના ઉપર, આ બધા જ કંપનીઝના ઉપર આપણે કન્ટિન્યુઅસલી મંડેથી આપણે ઘટાડો જોઈ રહ્યા છે. અને મને લાગે છે હમણાં કન્ટિન્યુડ પણ રહેશે થોડા દિવસ માટે, જ્યાં સુધી આપણે ઓવરઓલ જે ટેન્શન છે અહીંયા આપણે સેટલ ડાઉન થતા નથી દેખાતા ત્યાં સુધી આપણને આ બધા જ કંપનીઝના ઉપર એક રબ ઓફ ઇફેક્ટ દેખાશે. પણ યસ, કે લોંગ ટર્મ માટે આપણે કોઈ પણ વ્યૂ કે આપણે કોઈ પણ જે આપણો આઉટલુક છે એ આપણે ફિક્સ નહીં રાખશું હાલીમાં, કેમ કે જે પણ સેન્ટિમેન્ટ્સ બની રહ્યા છે એ નિયર ટર્મ ડેવલપમેન્ટ્સ પર બની રહ્યા છે. એક સેન્ટિમેન્ટલ એક અસર ક્રૂડના ઉછાળાની આ કંપનીઓ પર છે, એટલે એને કારણે એક લોંગ ટર્મ કોઈ ડિસિઝન ના લેવું જોઈએ. પરંતુ ખાસ અત્યારે તો એક અસર આપણને ક્રૂડના ઉછાળાની OMCs પર ખાસ કરીને એક્સપ્લોરેશન કંપનીઓ પર બનતી, તો આ બધા પર આજે આપણે નજર રાખવાની છે. એવિએશન માટે ફોકસ, પેઇન્ટ કંપનીઓ માટે, ટાયર કંપનીઓ જે રીતે ખુશીએ પણ મેન્શન કર્યું, આ બધા પર એક નજર રાખવાની છે. ને હવે 100 મિનિટ